ફરજ બજાવતા 450 થી વધુ સફાઈ કર્મચારીઓને સેફટી કીટોનું વિતરણ કરવામાં આવ્યું। અત્યાર સુધી સફાઈ કર્મચારીઓ સાધન સામગ્રી વગર જ કામ કરતા હતા, જેને લઈ સફાઈ કર્મચારીઓમાં શ્વાસ તેમજ ટીબી જેવા રોગો થતા હતા। અંતે અધિકારીઓ સફાળા જાગ્યા। 450 થી વધુ સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટો અને સેફટીના સાધનો વિતરણ કરાયા। સાધનો વગર કામો ન કરવા પણ અપીલ કરાઈ હતી અને તાજેતરમાં જ સેફટી સાધનો વગર કામ કરતા 2 કર્મચારીઓના પાટડીમાં મોત નીપજ્યા છે અને હવે તંત્ર સફાળું જાગ્યું છે। ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો પીપીઈ કીટ વિતરણ કાર્યક્રમ તેમજ એ તમામ સફાઈ કામદારોનો હેલ્થ ચેકઅપના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના 450 કરતાં વધારે સફાઈ કર્મીઓને પીપીઈ કીટમાં એપ્રન, હેન્ડ ગ્લોવ્સ, માસ્ક વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપમાં સીબીસી, આરબીએસ, એક્સરે, ઇસીજી, બ્લડ ટેસ્ટ વગેરે જે ટેસ્ટો છે એ ફ્રી ઓફમાં મહાનગરપાલિકા દ્વારા એમબીબીએસ ડોક્ટરોની ટીમને ઉપસ્થિત રાખી અને કરવામાં આવ્યું છે। અને સાથે સાથે વિશેષ મહાનગરપાલિકાએ જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વીમા યોજનાઓ આપી છે, એમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ તમામ સફાઈ કર્મચારીઓનું વીમાનું પ્રીમિયમ મહાનગરપાલિકાએ ભરી એમનો વીમા કવચ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમમાં મારા વઢવાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માનની શ્રી ધનરાજભાઈ કેલા, આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી નવનાથ ગવાણેજી તેમજ નાયબ કમિશનર, અધિકારીઓ અને પદાધિકારીઓ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને પીપી કીટ વિતરણ અને આરોગ્યની તપાસણીનું શિબિર રાખવામાં આવ્યું હતું। આમાં જેટલા પણ અમારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે એને આજે અંદાજે 300 જેવા તપાસણીઓ જે છે ચકાસણીઓ કરવામાં આવશે। અમે ટીમને સૂચના પણ આપી છે કે આ સૌ અમારા કર્મચારીઓનું આયુષ્માન કાર્ડ કાઢી લેવાનું અને જે પીએમ જીવન સુરક્ષા વીમા યોજના અને બીજી જે ઇન્સ્યોરન્સ યોજના છે એના પ્રથમ હપ્તા પર અમારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ભોગવશે। અને એના સાથે જ આપણે પણ જોયા હશે કે છેલ્લા 1 મહિનાથી આ અમારા કર્મચારીઓ રોજે રોજ સવારથી આપણા બધા સુરેન્દ્રનગરમાં સફાઈનું કામ કરે છે। આપણા વતી હું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બધા નાગરિકો, નગરજનોને બહુ વિનંતી કરવા માંગુ છું કે આપણે શહેર સ્વચ્છ રાખો એ હરેક નાગરિકની, નગરજનની જિમ્મેદારી છે અને એ જિમ્મેદારીમાં આપ બધા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મદદરૂપ થશો। મારો કચરો અને મારી જવાબદારી એ પ્રકારની ભાવના આપ બધામાં આપણે બધાથી કામ કરીએ એટલે કે સુરેન્દ્રનગર સ્વચ્છ અને સુંદર કરીએ અને એ બાબત આપણે બહુ જામનગરમાં રખડતા ઢોરથી